બનાસકાંઠાના ભરડવા ગામમાં પાણી ભરાતા લોકો પરેશાન। છેલ્લા 4 દિવસથી લોકો પાણીમાં ઘર છોડી રોડ પર તંત્રની મદદ માટે લોકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ પહોંચ્યું નથી। મોતીપુરા ભરડવા ગામની દયનીય સ્થિતિ સામે આવી। સુઈ ગામના ગ્રામજનો તંત્રની અવ્યવસ્થાને સામે ગહન મુશ્કેલીમાં। સાહેબ, મુશ્કેલીની તમે વાત કરો તો મુશ્કેલી એટલી બધી અમને મોતીપુરા ગામને પડી છે કે એનું કોઈ પ્રમાણ જ નથી। ઉભો રાત ગાડી છે કેડ હમું પાણી હતું 17 અને 15 ના પૂર ને અને આ પૂર ને રાત દિવસનો ફેર છે। જે જગ્યા ઉપર ઉભા થયો અહીંયા 15માં 17માં પૂર નતું આવ્યું, પાણી નતું, એ જગ્યાએ કેડ હમો પાણી હતું સાહેબ। દરેક તમે આ ગામનું કોઈ પણ ઘર સાહેબ તમે ચેક કરી શકો છો જ્યાં પાણી ન પહોંચ્યું હોય, લગભગ કેડ હમો પાણી હતું। ખેતરોની તો તમે વાત છોડો, જાન માલ પાક બધું નષ્ટ જ છે સાહેબ, મોટા ભાગનું એમ, બરોબર। અને ખાવા પીવામાં તો સાહેબ અમે ખેડૂત વર્ગ છીએ, અમે ધન પકવીને તમને આપવા વાળા લોકો છીએ, પણ હવે શું કરીએ? ખાવા પીવાનું તો અમારે સાહેબ 4-5 દાડા ન હોય તો ચાલે, બરોબર, પણ અમારી પરિસ્થિતિ બિલકુલ વિકટ હતી। ખાવા પીવાની તો ઠીક છે, કદાચ એ તો એકાદ દાડો ઉપવાસ કરીને કાઢી નાખીએ, પણ અમારે જે અનાજ બગડ્યું છે, અમારી ઘર વખરી બગડી છે, અમારા પશુઓમાં બગાડ થયો છે, અમારી ખેતીમાં બગાડ થયો છે, એનું કોઈ પ્રમાણ જ નથી સાહેબ, બરોબર। અહીંથી તમે દિશા નક્કી કરો, તમે મીડિયા વાળા દિશા નક્કી કરો, કઈ દિશામાં તમારે ચેક કરવું છે, તમે એક જ ખેતરમાં જઈને બતાવી દઈએ કે આ પ્રમાણેનું અમારું નુકસાન છે। તમે તમારી જાતે દિશા નક્કી કરો કે ભાઈ અમારે આ દિશાનું ખેતર શું છે તો એ બતાવી દઈએ, એટલી હદનું નુકસાન છે। તારીખ 6 થી 8 સુધી સતત 72 કલાક અમે પાણી રહ્યા છે, અને અમારે પાણી એટલે કમસે કમ 6 થી 8 ફૂટ। ખેડૂતની જીવન છે એટલે વસ્તી બધી ખેતરમાં હતી, ખેતરમાં જે હતું બધું નુકસાન, હા, વાવેતર 100% નુકસાન। અમે પરાણે બચ્યા છે, હા, અને અહીં ગામમાં આવતા એટલું ભયંકર પાણી હતું કે એકબીજાના ઘરે અમે જઈ શકતા નહોતા। તો ગવર્મેન્ટ અમારી અરજ છે કે અમને સંરક્ષણ દિવાલ આલે તો ભવિષ્યમાં આવતું પાણી અટકે, હા, એ અમારી આશા છે। 3 દાડા 4 દાડાથી બેઠા હતા ઢોલિયા ઉપર, કોઈ ખાવા પીવા કોઈ પાણી કોઈ મળતું નથી, કોઈ સંભાળ લેતું નથી। કોઈ નેતા આયા? નેતા કોઈ ભાળ્યા નથી, અમે તો હજી સુધી કોઈ સંભાળ્યા આવ્યું નથી। ખાતા પીતા બેઠા 4-5 દાડાથી તકલીફ શું કે છો? જીવનમાં ક્યારે આવી ઘટના જોઈ? ના, કદી ઘટના જોઈ નહીં, ભાળી નહીં। આજથી તો પછી મત એવું છે, હવે બેઠા કોઈ મત ચડા 4 દાડાથી કોઈ બેઠા રોડ ઉપર, કોઈ વસ્તુ નહીં મળતી, શું કરવું? ખૂબ હેરાનગતિ છે।